ત્યારે નારદજી કહે છે, હે હિમાચલ, હે મેના, તમારી દીકરી મોટી થઈને ત્રિભુવનમાં પૂજાશે. ત્રિભુવનમાં એના મંદિરો હશે. પતિવ્રતા વ્રતના એ અધિષ્ઠાત્રી હશે. આ ભવિષ્યમાં હજારો લાખો કરોડો સ્ત્રીઓ તમારી દીકરીમાંથી પ્રેરણા લઈને તમારા દીકરીનું પૂજન કરીને પતિવ્રતા નારી, પતિવ્રતનું જે ઉપાસના હોય એ ઉપાસના કરશે. ત્રણેય ભુવનમાં એના મંદિરો બંધાશે, એની પૂજા થશે. એટલે આવી બધી મોટી મોટી વાતો કરી અને હિમાચલ જે પિતા છે ને એ રાજી થઈ ગયા. આહા હા હા, મોડી મળી પણ દીકરી આવી ભાગ્યશાળી મળી. હિમાચલ અને મેનાને બહુ પાછલા ઉંમરમાં દીકરીનો જન્મ થાય છે. દશરથ રાજાને બહુ પાછલી ઉંમરમાં પુત્રોનો જન્મ થાય છે. નંદ બાબા, યશોદામાં, એને બહુ પાછલી ઉંમરમાં ભગવાન જન્મદાતા નથી, પણ પાછલી ઉંમરમાં નંદ બાબા ને યશોદા માને ત્યાં ભગવાન પધારે છે. તો આટલી મોટી મોટી બધી વાતો કરી તો પિતાનું હૃદય છે તો રાજી થઈ ગયું કે દીકરી મોડી મળી પણ ભાગ્યશાળી મળી. પણ માના હૃદયને હજી એમ થાય, બાપજી આ બધું તો ઠીક, મંદિર બંધાશે, પૂજા થશે, આમ થશે, યશ મળશે, કીર્તિ મળશે, આ બધું ઠીક, પણ મેન મુદ્દાની વાત ન કરી. દીકરીને પતિ કેવો મળશે, અમને જમાઈ કેવો મળશે, આ મેન મુદ્દાની વાત કરો. હોય ને માનું હૃદય તો એવો જ હોય, એ બધું રહેવા દો, દીકરીને પતિ કેવો મળશે ઈ કયો. હવે જુઓ, પતિ કેવો મળશે, નારદજી તો સબ આ બધું જાણે, લીલા છે. હવે એ ભેદ તો ખોલાય નહીં કે તમારી દીકરીને કોઈ સાધારણ પુરુષ પતિ તરીકે પ્રાપ્ત નથી થવાનો. તમારી દીકરી સાક્ષાત જગદંબા છે અને જગદંબાને વરવા અખંડાનંદ કૈલાશપતિ કૈલાશથી પધારવાના છે. આવો ભેદ તો ખોલાય નહીં. એસા ભેદ તો ખોલ નહીં सकते. તો નારદજીએ હવે જો ભેદ ખોલાય નહીં અને અસત્ય બોલાય, ખોટું ન બોલાય અને સાચું ન બોલાય, એવી સ્થિતિમાં નારદજી છે. આપણા જીવનમાં છે ને, આપણે અમુક વખતે એવી સ્થિતિમાં આવી જાય, સાચું ન બોલી હકવા રહ્યા હોય અને ખોટું બોલાય એવું ન હોય. એવી સ્થિતિમાં શું કરવું? હા, ઘણી વાર તમે જો જીવનમાં એવા ફસાઈ જાય, ના સાચું બોલી શકી ના ખોટું બોલી શકી. એક રામુ ને શ્યામુ બે નાના છોકરા હતા. ગરીબ ઘરના છોકરા, અને ગામમાં રમતા રમતા નીકળે ગામની બજારમાં. તો ગામની બજારમાં ઓલો મીઠાઈ વાળો કંદોય હલવાઈની દુકાન હોય અને બેયના ખીચામાં બિચારા પૈસા ન મળે. અને બાળકોનું મન તો લલચાઈ જાય ને. બાળકોનું મન કેવું હોય, ખીચામાં પૈસા ન મળે, એને કઈ સમજાય કે પૈસા ને આ ને તે ને આ બધું એને સમજાય, અને મન થાય ખાવાનું. મીઠાઈની દુકાનથી પસાર થયા ને ઓલો હલવાઈ છે કંદોય મીઠાઈ વાળું આમ જલેબીયું કર્યા રાખે, અને એવી ગરમ 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 કરારી સરસ મજાની ક્રિસ્પી જલેબી, ચાસણીમાં ડૂબેલી જલેબી જોઈને છોકરાઓનું મન થઈ ગયું ને ખીચા ફંફોડે તો રૂપિયા નહીં. બે છોકરા ગયા, કાકા આ જલેબી કેમ આપી? તો કે 200 રૂપિયા કિલો. 200 રૂપિયા કીધા ને ત્યાં રામુ તો ત્યાંથી જ દૂર વયો ગયો કે 200 રૂપિયા કિલો, આપણી પાસે 10 રૂપિયા નહીં, આ 200 રૂપિયા કિલો. એ ત્યાંથી જ દૂર થઈ ગયો કે આપણું કામ નહીં. પણ શ્યામનું નામ તો જો, ઓ રામ, રામનું નામ એ તો સરળ ને, આપણી પાસે પૈસા નથી. એ રામ પોતે જ દૂર થઈ ગયા. અને શ્યામુ, પૈસા નથી તો હું કાંઈ વાંધો નહીં, બુદ્ધિ તો છે. તો શ્યામુ કે કાંઈ વાંધો નહીં કાકા, તમે તમારે 250 ગ્રામ જોખીને આપો. કેટલા થાય? 50. હા, 250 ગ્રામ જોખીને આપો. તો 250 ગ્રામ જલેબી કાકાએ જોખીને એને આપી અને એ મંડ્યો ખાવા. અને આ જોઈને એમાં રામુ છોકરો છે એ જો કે આની પાસે પૈસા નથી ને આ તો 250 ગ્રામ જલેડિયું ઉપાડો કરવા માંડ્યો. એને હિંમત થઈ. ઈ આવીને કે કાકા જલેબી કેટલાની? તો કે 200 કિલો. 250 જોખી દ્યો. એને 250. ઈ મંડ્યો ઝાપટવા. ઈ મંડ્યો ઝાપટવા.
તે ખાતા ખાતો થોડો સમય થયો તે ઓલા હલવાઈ કે લાવો લાવો, ઓલો શ્યામો જે પેલો છોકરો કે લાવ 50 રૂપિયા, લાવ 50 રૂપિયા. અરે હું કાકા 50 રૂપિયાની કરો છો? તમને ઓર્ડર આપ્યો એ પહેલા જ 50 રૂપિયા દીધા હતા, એટલે પછી તો તમે જલેબી આપી. ભૂલી ગયા, ઉંમર થઈ ગઈ, ઉંમર થઈ ગઈ, ભૂલી ગયા. 50 રૂપિયા પહેલા દીધા પછી તો જલેબી આપી. નામ જો શ્યામુ છે. કાકા કે ક્યાં 50 રૂપિયા તે ક્યાં આપ્યા? તો આ બે 50 રૂપિયાનો વિવાદ કરે ને એમાં રામુ દૂરથી કે કાકા તમારા બેયના ઝઘડામાં જોજો મારી 50 ની નોટ દીધેલી ભૂલાઈ ન જાય, મેં દીધેલી છે. તમારા ઝઘડામાં મારી નોટ યાદ રાખજો. તો ઓલો કાકા, ઓલો વેપારી વિચાર કરે કે બે જણા તો ખોટા ન હોય ને, કદાચ આને નથી દીધી, ઓલો તો સાચો છે. હા હા તારા મને યાદ છે, તારા મને યાદ છે, તું ચિંતા કરમાં, તે દીધા છે. તારા મને યાદ છે, તે નથી દીધા. ઓલો કે શું નથી દીધા? આ બધાની સાક્ષીઓમાં અહીંયા શું આ જો તો ગમે ને પૂછો, બધાની આ રામ આની સાક્ષીમાં ને પૂછો. હવે ઓલો નો હાચું બોલી હકે ન ખોટું બોલી હકે, નામ રામ છે ને. એને શું કીધું ખબર? ઓલા કાકા પૂછે બોલ આને આપ્યા 50 આને આપ્યા? રામુ એને જવાબ આપે કાકા વાત એવી છે જેવી રીતે મેં તમને 50 આપ્યા છે એવી જ રીતે એણે તમને આપ્યા છે. એટલે જેવા મેં દીધા એવા એને દીધા. मतलब न हमने दिया न तुमने दिया. न सच बोलते बनता है न झूठ बोलते बनता है. ऐसी स्थिति में क्या आ जाए तो आ रस्तो हाँ जेવું મેં દીધા એવા એને દીધા. नारद जी न सत्य बोल सकते हैं न असत्य बोल सकते हैं. तो नारद जी जवाब આપે કે આ દીકરીને પતિ કેવો મળશે, ભેદ ખોલાય નહીં. અને ત્યારે નારદજી જવાબ આપે છે અગુણ અમાન માતુ પિતુ હીના ઉદાસીન સબ સંશય ચીના જોગી જટિલ નગ્ન ભેષ અકામ મન